શાશ્વતી નવપદની હોળીની આરાધનાનો આજે બીજો દિવસ. સિદ્ધ પદની આરાધના આજે કરવાની છે. પદ્મ વિજય મહારાજ સાહેબે સિદ્ધ પદની પૂજાનો પ્રારંભ કરતા કહ્યું, સિદ્ધ ભજો ભગવંત પ્રાણી પૂર્ણાનંદ. સિદ્ધ ભગવંતો પોતાના પૂર્ણ આનંદમાં ડૂબેલા છે. એ સિદ્ધ ભગવંતોનું ધ્યાન આપણે કરીએ, આપણી ચેતના પણ આનંદમય બની જાય. મહોપાધ્યાય યશો વિજય મહારાજે સિદ્ધ ભગવંતોના ધ્યાન પછી ભીતર કઈ ઘટના ઘટે એનું વર્ણન કરતા કહ્યું, પૂરન મન પૂરન સબ દિશે નહીં દુવિધા કો લાગ. એ પ્રભુનું દર્શન થયું, એ પ્રભુનું ધ્યાન થયું, તમારું મન પૂર્ણ બની જાય. પૂર્ણ મન પછી શું થાય? પૂર્ણ સબ દિશે. પછી તમને ક્યાંય અધૂરપ ઉણપ દેખાતી નથી. બધા જ આત્માઓ તમને પૂર્ણ દેખાય છે. કોઈ વ્યક્તિમાં આપણને દોષ દેખાયો એનું કારણ એ નથી કે એનામાં દોષ છે. તકલીફ આપણી દૃષ્ટિમાં છે. આપણી દૃષ્ટિ અપૂર્ણ છે માટે આપણે જગતને અપૂર્ણ જોઈએ છીએ. જ્ઞાન સારના પ્રારંભમાં મહોપાધ્યાયજીએ કહ્યું, સચ્ચિદાનંદ પૂર્ણેન પૂર્ણમ જગદવેક્ષ્યતે. સિદ્ધ ભગવંતો આપણને બધાને પૂર્ણ જુએ છે અને આપણે બીજાને અપૂર્ણ જોઈએ છીએ. સિદ્ધ ભગવંતો, અનંત સિદ્ધ ભગવંતો મને અને તમને પૂર્ણ સ્વરૂપે જુએ છે. એટલે જે પૂર્ણ બની ગયો એને બધા જ પૂર્ણ દેખાય છે. આપણી દૃષ્ટિમાં અપૂર્ણતા છે માટે આપણને બધે અપૂર્ણતા દેખાય છે. આપણે પણ આનંદમય બની જઈએ એવી ઈચ્છા તમારી ખરી ને ભાઈ? ખરી. એના માટે એક મજાનો ક્રમ પદ્મ વિજય મહારાજ સાહેબે, ઉપાધ્યાય યશો વિજય મહારાજ સાહેબે અને બીજા મહાપુરુષોએ આપેલો છે. આપણી દૃષ્ટિ પૂર્ણ થઈ જાય અને બધા જ આપણને પૂર્ણ લાગે. હું ઘણી વાર કહેતો હોઉં છું કે પ્રભુ મને જે ક્ષણે મળ્યા એ ક્ષણે પ્રભુએ મારી ચેતનાને, મારી દૃષ્ટિને બદલી નાખી. પ્રભુ મળ્યા પછી એક ક્ષણ એવી નથી આવી કે મને કોઈ વ્યક્તિ પ્રત્યે સેજ પણ ફરિયાદ રહી હોય. બધા જ આત્માઓ મને માત્ર અને માત્ર પૂર્ણ તરીકે જ દેખાયા છે.
તમારે આ ભૂમિકા ઉપર જવું છે. હજી આપણે એક ક્રમમાં ચાલીએ કે જે ક્રમ તમને પણ આનંદમય બનાવી દે. પહેલું ચરણ છે ભેદ જ્ઞાનનો અભ્યાસ. આપણે ત્યાં એક મજાનો ગ્રંથ છે અધ્યાત્મ બિંદુ. એમાં હર્ષવર્ધન ઉપાધ્યાય લખે છે, યી યાવંતુ ધ્વસ્ત બંધા અભુવન ભેદ જ્ઞાનાભ્યાસ એવાત્ર બીજમ. જે પણ મહાપુરુષો સિદ્ધિ પદને પામ્યા, સિદ્ધ ભગવંત તરીકે સિદ્ધ શિરા પર બિરાજમાન થયા, એ બધા જ મહાપુરુષોના મૂળની અંદર ભેદ જ્ઞાનના અભ્યાસની સાધના હતી. ભેદ જ્ઞાનનો અભ્યાસ એટલે શું? હું એટલે શરીર નહીં, અહીંથી શરૂઆત કરવાની છે. એક વાત તમને પૂછો, હું એટલે શરીર, આ વાત જો તમારા મનમાં દ્રઢ થયેલી હોય તો સાધનાનો પ્રારંભ સી રીતે થઈ શકે? કોઈ પણ સાધના આપણે કરીએ, શા માટે કરીએ? મારો આત્મા નિર્મળ બને માટે. મારો આત્મા સત્તા રૂપે નિર્મળ છે, પણ અત્યારે રાગ દ્વેષ આદિને કારણે કર્મોથી લેપાયેલો છે. એ કર્મોની લિપ્તતામાંથી મારે નિર્મળતામાં જવું છે, માટે હું સાધના કરું છું. એક પણ સાધના તમે કરો, આંબિલની ઓળી કરો, સામાયિક કરો કે પ્રતિક્રમણ કરો કે પ્રભુની પૂજા કરો, બધાની પાછળ ઉદ્દેશ માત્ર એક છે, મારે મારા આત્માને નિર્મળ બનાવવો છે. હવે તમે એટલે શરીર, આ માન્યતા તમારી પાસે હોય તો તમારા માટે સાધનાનો પ્રારંભ કઈ રીતે થઈ શકે? પછી તો માનવું પડે કે જૈન કુળમાં જન્મ્યા છીએ માટે સાધના કરીએ છીએ. તમે સાધના કરો છો, બહુ સરસ, બટ વાય? શા માટે કરો છો? ગંગાને કિનારે કોઈ જાય, કિનારે ગયો, ગંગા માતાનું દર્શન કર્યું અને પાછો આવ્યો, ગંદો ને ગંદો. એ કે છે હું ગંગાને કિનારે જઈ આવ્યો, પણ તે મેળવ્યું શું? તારું શરીર તો ગંદુ છે. ગંગામાં તારે તારી જાતને પખાડવાની હતી અને તારે શુદ્ધિને પ્રાપ્ત કરવાની હતી. તમે સાધના કરો છો, એનો હેતુ આજે બરોબર સમજાઈ ગયો. માત્ર અને માત્ર તમારા આત્માની નિર્મળતાને માટે તમે સાધના કરો છો. એટલે હું એટલે આત્મા, હું એટલે શરીર નહીં. શરીર તમારું ઘર. સંત રવિદાસને કોકે પૂછેલું કે સદગુરુ કોને કહેવાય? ત્યારે એમણે કહેલું, ઘરો મેં ઘર દિખલાઈ દે वो सदगुरु हमार. घर में घर दिखलाई दे वो सदगुरु हमार. આ શરીરના ઘરમાં રહેલ આત્મારૂપી વાસ્તવિક ઘરને જે બતાવી આપે તે સદગુરુ.
હજી તમને ખ્યાલ આવી ગયો ને? બરોબર. હું એટલે કોણ? નિલેશ નહીં. નિલેશ આને આપવામાં આવેલું નામ છે. હું તો અનામી છું. તમે કોઈ નેમલેસ એક્સપિરિયન્સ નથી. તમે એના પરની ઘટના છો. તો સૌથી પહેલું ચરણ છે વેદ જ્ઞાન અભ્યાસ. ઉપાધ્યાયજી ભગવંતે વેદ જ્ઞાનના અભ્યાસ માટે એક બહુ જ પ્યારું સૂત્ર આપ્યું. અમૃત વેલની સચ્ચાઈમાં દેહ મન વચન પૂતગલ થકી કર્મથી ભિન્ન મુજ રૂપ રે. દેહ મન વચન પૂતગલ થકી કર્મથી ભિન્ન મુજ રૂપ રે. તમે આ બધાથી પર છો. નિર્મલ આત્મચેતના છો. આ વેદ જ્ઞાનનો અભ્યાસ થાય તો શું થાય? રાગ દ્વેષ અહંકાર શિથિલ બને. શરીર ઉપર રાગ થાય છે. પછી શરીરને જે અનુકૂળ છે એના ઉપર રાગ થાય છે. શરીરને જે પ્રતિકૂળ છે ત્યાં દ્વેષ થાય છે. અને આ શરીરની કોઈ પ્રશંસા કરે છે, તમને અહંકાર આવે છે. વેદ જ્ઞાનનો અભ્યાસ રાગ દ્વેષ અને અહંકારને શિથિલ બનાવે. જો કે તમે તો ગઈકાલે હું આપી દીધેલું. પછી સીડી ઉતરતા પાછું લઈ લીધેલું. કેન્દ્રમાં માત્ર ને માત્ર પ્રભુ, માત્ર સદગુરુ, માત્ર પ્રભુની આજ્ઞા. મૈણા સુંદરીજીના કેન્દ્રમાંથી હું ચાલ્યું ગયેલો. લગ્ન પછીની સવાર મૈણા સુંદરી શ્રીપાલ કુમાર સાથે દેરાસરે જઈ રહ્યા છે. એ વખતે અજ્ઞાની લોકો જેમ તેમ બોલે છે. કેટલાક લોકો કહે છે, જોયું આ ધર્મનું પૂંછડું. ગઈકાલે રાજાની સભામાં ધર્મનું પૂંછડું થયેલું. એના બાપે એને કોળીઓ વર આપી દીધો. આ ધર્મનું પૂંછડું. મૈણા સુંદરી અને શ્રીપાલ કુમાર દેરાસરે જાય, પ્રભુની ભક્તિ થાય, ઉપાશ્રય આવે, સદગુરુને વંદના કરે. એ વંદના કર્યા પછી મૈણા સુંદરી ધ્રુસકે ધ્રુસકે રડે છે. લગ્નની ચોરીમાં શ્રીપાળનો હાથ પકડીને બેઠેલી મૈણા સેજ પણ ખિન્ન બની નથી. લગ્નની ચોરીમાં મૈણા સુંદરી બેઠેલા છે. એ વખતે રાસકાર ભગવંતે મૈણાના ચહેરા ઉપર કેમેરાને ફેરવી મજાનો સ્નેપ આપણને આપ્યો. મૈણા મુખ નવી પાલ ટેરે અંશન આણે ખેલ. ક્યાં મૈણા, ક્યાં શ્રીપાલ. રૂપ રૂપનો અંબાર મૈણા.
કોળરી દુર્ગંધ જેના શરીરના અણુમાંથી ફેલાઈ રહી છે એવા શ્રીપાળ, જેની સાથે એક સેકન્ડ બેસી શકાય નહીં, એને પૂરું જીવન સોંપવાનું છે. અને છતાં મૈણાના ચહેરા ઉપર વિષાદની રેખા નથી. કેમ? જ્ઞાની એ દીઠું હોવે રે. જ્ઞાની ભગવંતે જ્ઞાનમાં જોયું હોય એ પ્રમાણે બન્યા કરે. તો લગ્નની ચોરીમાં જે મહિલા આનંદપૂર્વક બેઠેલી, એ મહિલા ગુરુદેવ પાસે આવ્યા પછી ધ્રુસકે ધ્રુસકે રડે છે. અને એ વખતે એના મુખમાંથી શબ્દો નીકળે છે, પણ જીન શાસન હીલના સાલે લોક અબુચ્છ. ગુરુદેવ, મને કોઈ કુલ કલંકીની કહેને મને વાંધો નથી. મૈણા ખરાબમાં ખરાબ છે એમ કોઈ કહે મને કોઈ વાંધો નથી. પણ મારા નિમિત્તે મારા પ્રભુના શાસન ઉપર લોકો આંગળી ચીંધે, મારાથી સહન થતું નથી. પણ જીનો શાસન હીલના સાલે, મને બીજું કઈ ચાલતું નથી, બીજી કોઈ પીડા નથી. બધું સ્વીકારી શકું છું, પણ લોકો મારા નિમિત્તે પ્રભુ શાસનની નિંદા કરે એને હું સહન કરી શકતી નથી. કેવું પ્રભુ શાસન એના હૃદયમાં વસેલું હશે. તમારે બધાને નક્કી ખરું કે કોઈ પણ સંયોગોમાં જીન શાસનના કોઈ પણ અંગની તમે નિંદા કરો નહીં અને સાંભળો નહીં. છે નક્કી. જે શાસન આપણો પ્રાણ છે, એ શાસન ન મળ્યું હોત, હું અને તમે ક્યાં હોત? એ શાસન, એની નિંદા કરી શકાય, સાંભળી શકાય. આજથી નક્કી કરો, જીન શાસનના કોઈ પણ અંગની ક્યાંય પણ નિંદા થતી હોય, તમે એને સાંભળશો નહીં, તમે એને કરશો નહીં. એક મહાત્મા કદાચ એમના આચારમાં એ બરોબર નથી, તો તમે શું કરી શકો? તમે એમના ગુરુદેવને કહી શકો. ગુરુદેવની આજ્ઞામાં એ નથી એવું લાગે તો તમે એકાંતમાં પ્રેમથી એમને સમજાવી શકો કે ગુરુદેવ, લોકોત્તર શાસન મળ્યું, લોકોત્તર શ્રાવણ્ય મળ્યું. આપ તો અમારા પૂજ્ય છો, આપણે હવે શું કહી શકીએ? પણ આપ ખરેખર પ્રભુની આજ્ઞાના પથ પર દોડો એવી અમારા બધાની ભાવના છે. પણ જીન શાસન હીલના સાલે. ગુરુદેવ, મને બીજી કોઈ પીડા નથી. લોકો પ્રભુ શાસનની નિંદા કરે મારા નિમિત્તે, એ મને ખટકે છે. ગુરુદેવે શ્રીપાળને નવપદ સાધના આપી. શ્રીપાળજી કોણ મુક્ત થયા, એની પાછળ પણ ગુરુદેવની દૃષ્ટિ એક વ્યક્તિને રોગ મુક્ત કરવાની નહોતી, પ્રભુ શાસનની નિંદા કોઈ ન કરે એ દૃષ્ટિ હતી.
નૌપતજીની આરાધના શ્રીપાળ મહારાજાએ કરી. એ આરાધનાએ શરીરનો રોગ કાઢ્યો એ તો બરોબર, મનના રોગોને પણ કાઢી નાખ્યા. શ્રીપાળ રાજાનું હું પણ એકદમ શિથિલ બની ગયું. શ્રીપાળ કુમાર સ્વસ્થ બની ગયા. નખમાં પણ રોગ નથી. અને દેરાસરની અંદર માનો ભેટો થાય છે. માં પોતાના દીકરાને જોઈને રાજી રાજી થઈ ગઈ. કેવો મારો એ દીકરો, જેની કાયા કોઢથી વ્યાપ્ત થયેલી હતી, ત્યાં આજે મારો દીકરો કેવો શોભે છે. દેરાસરની બહાર બેઠા શ્રીપાળ અને મહિણા માના ચરણોમાં પડ્યા. માએ આશીર્વાદ આપ્યો. માએ પૂછ્યું, આ ચમત્કાર કઈ રીતે થયો? અને એ વખતે શ્રીપાળ કુમાર શું કહે છે? એ પસાય તું વહુ તોડો. માં, મેં કઈ નથી કર્યું. આ તમારી પુત્ર વધુ એવી ગુણિયલ મળી ગઈ, જેના કારણે ગુરુદેવનો ભેટો થયો, મારો રોગ થયો. શ્રીપાળ કુમારે ઉપકારનું પોટલું મૈણા સુંદરી ઉપર મૂક્યું. મૈણા રાખવા તૈયાર નથી હો. તમને કોઈ કહે ને આ ભાઈએ આટલું કર્યું, તમે આખું બચકું રાખી લો. કેમ? તમારી પાસે કોઈનો ભાગ્ય ન પાડો કે ભાઈ હું એકલો નથી, અમારી ટીમે કામ કર્યું. મૈણા સુંદરી એ ઉપકારના બોજને પોતાની પાસે રાખવા તૈયાર નથી. એ કે છે ગુરુ સમ હિતુઓ લખો. સદગુરુની કૃપા મેં શું કર્યું છે? અને કોઈ પણ સદગુરુને પૂછો, સદગુરુ શું કે? પ્રભુની કૃપા મેં કઈ કરી નથી. અને એ જ લયમાં હું કહેતો હોઉં છું કે પરમ ચેતના પરમ સક્રિય અને સદગુરુ ચેતના પરમ નિષ્ક્રિય. અમારે અમારી ઈચ્છાથી કશું જ કરવું નથી. પ્રભુની આજ્ઞા હોય એ પ્રમાણે જ અમારે ચાલવાનું છે. એક મુનિમ શેઠે કહ્યું, બેંકમાં જા, ચેક પર સહી કરીને આપી દીધો. ₹1,00,000 મુનિમ બેંકમાંથી લઈ લે, રિક્ષામાં બેસીને ઓફિસે આવતો હોય. ₹1,00,000 એની પાસે છે. મુનિમ એમ માને ₹1,00,000 મારા છે. પૈસા મારી પાસે છે, પણ કોના? શેઠના. એમ ગુરુના હાથથી કોઈ પણ કામ થાય, ગુરુ ક્યારે પણ માને નહીં કે મેં કર્યું. હું તો બહુ સ્પષ્ટ કહું છું, જે ક્ષણે હું માનું કે યશો વિજયનો હાથ પડે અને કામ થઈ જાય, એ ક્ષણેથી યશો વિજયના હાથમાંથી માત્ર ચંદનની ભૂકી કરે, એનર્જી બેનર્જી હોય જ નહીં. આ હાથમાંથી પણ એનર્જી ખરી શકે, પણ એનર્જી પરમાત્માની હોય. હું બિલકુલ નિર્ભાર હોઉં, હું સ્પષ્ટતયા માનતો હોઉં કે આઈ એમ નોટ ટુ ડુ એનીથિંગ એબ્સોલ્યુટલી. તું જ એ એનર્જી મારા હાથમાંથી બને. જે ક્ષણે મને લાગે કે હું વાસક્ષેપ આપું અને કામ થઈ જાય, એ ક્ષણે મારા હાથમાંથી વાસક્ષેપ નહીં, એનર્જી નહીં, માત્ર ચંદનની ભૂકે કરતી.
તો શ્રીપાલ કુમારનો હું કેટલો ક્ષીણ થયેલો. આઈએમબિલ કોણે કર્યા? શ્રીપાળે કર્યા. વિધિ કોણે કરી? શ્રીપાળે કરી. પણ ઉપકારનું પોટલું એ ઉપર મૂકે છે. માસક શ્રવણ તમારે કરવાનું. ક્રેડિટ ક્યાં જાય? અહીંયા કે અહીંયા? ક્યાં જાય? માસક શ્રવણ મેં કર્યું નથી, પ્રભુની અને સદગુરુની કૃપાથી થયું. તો પૂર્ણ આનંદ પ્રાપ્તિની આપણી યાત્રામાં પહેલું ચરણ ભેદ જ્ઞાનનો અભ્યાસ. હું એટલે શરીર નહીં, હું એટલે નામ નહીં, હું એટલે મન નહીં. You are the bodiless experience, you are the mindless experience, you are the nameless experience. આના કારણે શું થયું? રાગ અને દ્વેષ અને અહંકાર તમારા શિથિલ બન્યા. આ પહેલું ચરણ. એ પહેલું ચરણ થાય પછી બીજું ચરણ આવે છે ગુણ દર્શન. યાદ રાખો, જ્યાં સુધી તમારો હું મજબૂત છે ત્યાં સુધી તમે બીજાના ગુણોને જોઈ શકતા પણ નથી. ઘણી વાર છે ને તમે કહેતા હો છો, સાહેબ ફલાણા ભાઈમાં તો એટલા બધા ગુણો, શું વાત કરું. તમે પણ ભ્રમમાં હો કે તમને ગુણાનું રાગ થયેલો છે. ઊંડાણથી જુઓ તો ખબર પડે એ ગુણાનું રાગ નહોતો. એવા જ ગુણો બીજામાં છે, તમને દેખાતા નથી. તમને એ વ્યક્તિના જ ગુણો દેખાયા. કેમ કે એ વ્યક્તિ તમારા હુંને પંપાળે છે. એ તમને બહુ સારા કહે છે એટલે તમને એના ગુણો દેખાયા. તો ગુણાનું રાગની પાછળ વ્યક્તિ રાગ છે અને વ્યક્તિ રાગની પાછળ તમારા અહમ પરનો તમારો રાગ છે. એટલે જ્યાં સુધી અહંકાર શિથિલ નહીં બને ત્યાં સુધી ગુણોનું દર્શન એ પણ શક્ય નથી. શ્રીપાલ કુમારનો અહંકાર ક્ષીણ થયો, માટે ધવલના ગુણો એમને દેખાય. શ્રીપાલ રાસની એક મજાની ઘટના છે કે ધવલ શેઠે રાજાને જે ટેક્સ આપવાનો હોય એ પૂરેપૂરો નહીં આપ્યો. એમાં પણ ચોરી કરી રંગાયેલા હાથે પકડાઈ ગયા ધવલ શેઠ અને રાજ્યનો પોલીસ તંત્ર એને પકડીને જેલમાં પૂરવા લઈ જાય છે. શ્રીપાલ તો એ નગરમાં રાજાના જમાઈ થઈને બેઠા છે. શ્રીપાળની નજર ગઈ ધવલ શેઠને બંદીવાન બનાવીને લઈ જાય છે. શ્રીપાલ ત્યાં જાય છે. પોલીસો પણ ઓળખે છે આપણે રાજાના જમાઈ છે. તો અને શ્રીપાળજી કહે છે છોડી દો, આ તો મારા ઉપકારી છે. મારા ઓળીના પ્રવચનોમાં હું દર વખતે પૂછતો હોઉં છું કે ધવલ શેઠે શ્રીપાળ ઉપર શું ઉપકાર કર્યો. અત્યાર સુધી મને એક જ જવાબ મળ્યો છે કે સાહેબ ધવલ શેઠના વહાણમાં બેસીને શ્રીપાળજી ગયા અને તો એમને રિદ્ધિ સિદ્ધિ મળી. હું કહું છું ઓકે, એક્સેપ્ટેડ,
તમારી વાત સ્વીકારી લીધી, પણ એ સિવાયનું બીજું કોઈ ઉપકાર ધવલ શેઠે કરેલું શ્રીપાળ પરનું તમને દેખાય છે? દેખાય છે? શ્રીપાળના મનમાં એક વાત હતી ગર્ભ પામ્યા પછી કે સમ્યક દર્શન આ જન્મમાં મને મળવું જ જોઈએ. તમારા બધાની શું ઈચ્છા છે? બોલો. રાત્રે ઊંઘ ના આવે? આમ સમ્યક દર્શન ક્યારે મળશે? શ્રીપાળ કુમારના મનમાં આ એક ઝંખના હતી, મને સમ્યક દર્શન મળવું જ જોઈએ. પણ મને મળ્યું છે, નથી મળ્યું, અથવા હું સમ્યક દર્શન પ્રાપ્તિની નજીક છું, એ તો જ્ઞાની પુરુષ જ કહી શકે. પણ શાસ્ત્રોમાં સમ્યક દર્શનની પ્રાપ્તિના લક્ષણો આપ્યા છે. સંવેગ, નિર્વેગ, અનુકંપા અને આસ્તિક. સમભાવ તમારો પ્રગાઢ હોય તો તમે માની શકો કે તમે સમ્યક દર્શનની નજીક છો. અને એ અરસામાં ધવલ શેઠે વાળમાંથી શ્રીપાળને દરિયામાં ફેંક્યો. શ્રીપાળનું તો પુણ્ય હતું. વિમલ વાહન આવી ગયા, સામે કાંઠે પહોંચી ગયા. રાજાને ત્યાં એક અધિકારી થઈને બેસી ગયા અને ધવલ શેઠ ફરતા ફરતા ત્યાં આવે. વહાણ ઉપર ધંધો કરવો હતો તો રાજાની અનુમતિ લેવી પડે. જો રાજાની પાસે આવ્યા, શ્રીપાળને બાજુની ખુરશી ઉપર બેઠેલો જોયો. કોની પેટમાં તેલ રોડાણું, આ માણસ અહીંયા? પણ એ વખતે શ્રીપાળજીને ધવળને જોતા આખરી અંદર હૃદયમાં લાલાશનો ટીસ્યો પણ ફૂટ્યો. એ વખતે શ્રીપાળજીએ માન્યું કે ધવળજી મારા સમભાવના પરીક્ષક છે, મારા ગુરુ છે, મારા ઉપકારી છે. તમારે ઉપકારી કેટલા આવા બોલો? તમને ગુસ્સાનું નિમિત્ત આપે, તમે ગુસ્સો ન કરો એ બધા તમારા ઉપકારી. બરોબર? તો શ્રીપાળજી માને છે કે મારામાં સમભાવ છે, એની પરીક્ષા ધવલ શેઠે કરી, માટે મારા ગુરુ છે, ઉપકારી છે. તો એ રીતે શ્રીપાળજીએ ધવળને ઉપકારી માન્યા છે. કલ્પસૂત્ર વર્ષમાં એક વાર, શ્રીપાળ રાસ વર્ષમાં 2 વાર. એ શ્રીપાળનો રાસ સાંભળતા ચિત્તવૃત્તિ શ્રીપાળ જેવી, મૈણા જેવી આપણે કરવી છે. માત્ર પ્રભુમય ચેતના એ બેઉની હતી. પછી શ્રીપાળજી એનાથી પણ આગળ વધ્યા છે. શ્રીપાળમાં સુદૃષ્ટિ હતી. ધવળ શેઠે સમભાવની પરીક્ષા કરી, મારા ઉપકારી ગુરુ, એ તો બરોબર, પણ એ તો એમણે કામ કર્યું. કોઈ મારું કામ કરી આપે અને હું એને ઉપકારી માનું, એમાં મેં શું મહત્તા કરી? શ્રીપાળજી એથી પણ આગળ વધ્યા છે અને એમના હૃદયમાં રેવરન્સ ફોર ધ લાઈફ પ્રગટ્યું છે, ચેતના પ્રત્યેનું સમાગમ. જ્યાં જ્યાં ચેતના, ત્યાં પ્રેમ, ત્યાં આદર. હું તમને પૂછું,
પ્રભુ તમને ગમે ને ભાઈ? પ્રભુ ગમે? પ્રભુ ગમે? અને પ્રભુને જે ગમતા હતા એ બધા તમને ગમે ને? બોલો. પ્રભુએ શું કહેલું? સવી જીવ કરું શાસન રસ. પેલા ગોવાળિયાને બાકી રાખેલો કે આ કાનમાં ખીલા ઠોકદાર ગોવાળીઓ છે ને એને બાજુમાં રાખો. પ્રભુએ આખા જગતના પ્રાણીઓને ચાહ્યા છે. પ્રભુ તમને ગમે છે. પ્રભુને જે ગમતા હતા એ તમને ગમે છે કે નહીં? એક દૃષ્ટિબિંદુ આજે તમને મળી જાય ને, કોઈના ઉપર ગુસ્સો તમને ના આવે. કોઈએ રફલી કંઈક કહ્યું, તરત વિચાર આવે આ માણસ ઉપર પ્રભુએ શું કરેલું? પ્રભુએ આ માણસને ચાહેલું. મારા પ્રભુએ જેને ચાહેલ હોય એને હું ધિક્કારી શકું ખરો? તો શ્રીપાલજીમાં ગુણ દર્શન કેમ આવ્યું? વેદ જ્ઞાનનો અભ્યાસ થયો, રાગ દ્વેષ અને અહંકાર શિથિલ બન્યા, અને જ્યાં હું શિથિલ બન્યો ત્યાં બીજાના ગુણો દેખાઈ રહ્યા છે. તો વેદ જ્ઞાનનો અભ્યાસ એ પહેલું ચરણ, ગુણ દર્શન એ બીજું ચરણ, પછી ગુણ મેળવવાની ઝંખના એ ત્રીજું ચરણ, અને ગુણની પ્રાપ્તિ એ ચોથું ચરણ. બહુ જ મજાથી આ ચાર ચરણો ખોલી રહ્યા છે. અહંકાર શિથિલ નહીં બને તો બીજાના ગુણો દેખાશે. આપણા દરેક કુટુંબોની અંદર તમે જુઓ, 10 સભ્યોનું કુટુંબ હોય તેમાં દરેક વ્યક્તિને બીજા 9ના પ્લસ પોઈન્ટ નો ખ્યાલ હશે કે માઇનસ પોઈન્ટ? દેરાણી એનું નામ મૂકો, જેઠાણી એમનામાં કઈ કહેવા જેવું નથી, સાસુજી આમ પૂજરીએ ગણાય પણ કાંઈ નહીં. બરોબર? 5નું કુટુંબ હોય તો પોતાના સિવાયના 4ના માઇનસ પોઈન્ટ બરોબર ખ્યાલમાં છે. હવે જો હું છે ને તમારી આ શક્તિને પણ બિરદાવું છું, બિરદાવું. બોલો, બીજાના માઇનસ પોઈન્ટ તમને જોતા આવડે તો પોતાના માઇનસ પોઈન્ટ જોવામાં તકલીફ શું પડે? બીજામાં તો ગોટાળો થઈ શકે, બહાર કઈ દેખાતું અંદર કઈ હોય, તો બીજાના માઇનસ પોઈન્ટ તમે જોઈ શકો તો પોતાના તો જોઈ શકો. તો માઇનસ પોઈન્ટ જોતા આવડે છે ને એ પણ તમારી કળા છે. એ માત્ર કેમેરા આમ છે ને ભલે કેમેરા આમ લાવવો છે, કેમેરાના લેન્સને ફેરવવાનો છે, બીજું કાંઈ કરવાનું નથી. તમારા માઇનસ પોઈન્ટ ને જુઓ, બીજાના પ્લસ પોઈન્ટ ને જુઓ. એક કુટુંબ તમે જુઓ જેમાં દરેક વ્યક્તિ બીજાના પ્લસ પોઈન્ટ ને જોઈતું હોય તો એ કુટુંબ સ્વર્ગ જેવું હોય કે ન હોય? ઘણી વાર કહું છું, પહેલા શું હતું? દરેક વ્યક્તિ કુટુંબમાં માનતો કે મારી બીજાઓ માટે શું ફરજ. પતિ માનતો કે પત્ની આટલું બધું ઘરનું કામ કરે છે, હું ક્યાંક મદદ કરાવું જેથી એ થોડીક આરાધના કરી શકે. પત્ની માનતી
કે પતિ આટલું બધું કામ કરે છે, હું એમને સહાયક બનું. દીકરાઓ માતા અને પિતાની ભક્તિ કરતા. આજે શું થયું? પતિ કે છે પત્ની આમ કરવું જોઈએ, દીકરાઓએ આમ કરવું જોઈએ. પત્ની કે છે પતિ આમ કરવું જોઈએ, દીકરાએ આમ કરવું જોઈએ. પણ દીકરાઓ કે છે મા બાપે આમ કરવું જોઈએ. કોઈ એમ નથી કહેતું કે મારે શું કરવું જોઈએ. તો ગુણ દર્શન જો તમારી પાસે આવી જાય તો આધ્યાત્મિક રૂપે તો ઘણો બધો લાભ થાય, ભૌતિક રૂપે પણ કેટલો લાભ થાય. તમારા ઘરના બધા જ સંઘર્ષો ટળી જાય અને ઘરની અંદર અપાર શાંતિ પથરાઈ જાય. તો સિદ્ધ ભગવંતો પૂર્ણાનંદી છે અને એ સિદ્ધ ભગવંતોનું ધ્યાન કરતા, એમનો જાપ કરતા આપણે પણ આનંદમય બનવું છે. એ આનંદમય બનવા માટેનો રસ્તો આ વેદ જ્ઞાનના અભ્યાસથી હુંને થોડુંક નબળું બનાવો, બીજાના ગુણને જુઓ, એ ગુણ જોયા પછી એ ગુણ મને મળે એવી ઝંખનામાં આવો અને એ ઝંખના તમારી દ્રઢ થઈ એ ગુણ તમને મળી જાય અને એ ગુણોને મેળવી તમે પણ પૂર્ણ આનંદમય બનવાની દિશામાં આગળ